મહારાજ આણંદ પધારેલા અને આણંદમાં વૈરાગ્યોએ એના ચેલાઓને ભર્યું અને મહારાજ બજારમાં હાલ્યા જાય. મહારાજે ખબર હતી સંતોને ને કાઠીઓને કહી દીધું માથે ઘૂમટા તાણી દો, ઘૂમટા તાણી દો. અને સંતો નીકળ્યા. ઉપરથી પેલા વૈરાગ્યોના ચેલાઓએ બધા પથરા મારવા માંડ્યા, કાદવ કિચડ મળમૂત્ર નાખવા માંડ્યું ઉપર મહારાજની ઉપર. આ શ્રીજી મહારાજો સાંભળજો કેટલા કષ્ટ સહન કર્યા છે મહારાજે. આપણા મોટા મોટા દિવ્ય પુરુષોએ મુક્તો. આ લીલા લહેર તો આપણને છે, સમજ્યા? માર ખાધા એમને અને માલ ખાવાના છે આપણે. તોય માલ ખાતા આવડતું નથી આપણને, સમજાય છે? અહીંયા મહારાજે કેટલા કાદવ કિચડ ઉપર નાખવા માંડ્યા. જોડે જોબન ભગત હતા, જોબન પગી મહારાજને જોડે જઈને પડખે જઈને કે મહારાજ મને એક ખાલી તમે માથેથી ઉઘાડવા દો ને, સહેજ માથેથી ઓઢાયું છે ને ઘૂમટો તણાયો છે ને, મને એટલી મંજૂરી આપો ને. હાકોટો મારવાની નહીં, તલવાર દેખાડવાની નહીં, આમ આંખ કાઢવાની નહીં, મને ખાલી આમ મોઢેથી ઉઘાડવાની પરમિશન આપો ને. મહારાજ આ એકેય તે લુગડું બદલવા નહીં રહે, સમજ્યા? સમજ્યા? મારું મોઢું જોશે ને કે આ જોબન છે આમાં, અને ત્યાં પતી જશે કામ. શ્રીજી મહારાજ કે ખબરદાર, સહન કેટલું કરાયું છે સંતોને હરિભક્તોને મુક્તો. એવી સમર્થકા ઝરણાઓ કરી છે ને કરાઈ છે. માન કેવું માન મહારાજની આગળ મુક્તો. અને જ્યાં માન આવ્યા છે ને હરિભક્તોમાં ને સાધુમાં, ત્યાં કેવા ખત્યા ખાઈ ગયા છે મુક્તો. ભગવાનની આગળ, સંતોની આગળ, હરિભક્તોની આગળ, આ બધા મહારાજના મુક્તો છે, એની આગળ માન કેવું. અને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામના અધિપતિ, એના અહીંયા બેહવાનું, આ ચરણમાં બેહવાનું, આ જોડામાં બેહવાનું ક્યાંથી મળે? સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે કહ્યું, સચ્ચિદાનંદ સ્વામી હું તમને સત્સંગમાંથી કાઢી મૂકું, તમે શું કરો? સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ દયાળો, તમારા હરિભક્તોના જોડામાં જઈને બેહું અને મારું ગાતડિયું છે ને એનાથી જોડા લૂછું બેઠો બેઠો. કેવો મહારાજ કે પણ તમે ખાવ શું? તમને ખાવા જ કોઈ ના આપે તો? અરે મહારાજ આ સંતોનું પ્રસાદીનું પથ્થર ધોયેલું પાણી હોય ને એ પીને રહો, પણ મહારાજ તમને ના સાધુને ન છોડો. સુડી ઉપર શયન કરાવે તો આ સાધુની સંગે રહીએ રે મુક્તો. આ ભગવાનને આ સાધુ, એમાં આ કારણ સત્સંગ, અને એ ઘરધણી થઈ જાઓ હંમેશા. કાચ જેવા ના રહેવો, કોઈ દાડો કાચ જેવા ના રહેવો. વડતાલની અંદર સંતોના આસન, અને એમાં એક દાડો નવા સંત એક આવી ગયા. એટલે રઘુવીરજી મહારાજે સંતોને કેવડાવ્યું, સંતો 4-4 આંગળ જરા તમારા આસન ખસેડો તો એક સાધુનો સમાવેશ થઈ જાય. બધું ઈંગળા ઠઠ ભરેલું, એટલે આસનો બધા એના ફીટમ ફીટ હતા બધા. 4-4 આંગળ ખસેડો ને તો એક સાધુ હમાઈ જાય. એક સાધુ જરા અક્કડ, તે કે હું ના ખસેડું, હું ના ખસેડું. ખબરદાર જો મારું આસન ખસેડ્યું છે. એ મંદિરમાં આરતીમાં ગયા અને સંતોએ આસન ખસેડી દીધું છે એમનું, અને ઓલું વચ્ચે આસન જગ્યા કરીને એક નવા સંતનું આસન મૂકી દીધું. આવીને એમણે અરે મારું આસન, હું શાસ્ત્રી, તે શાસ્ત્રીને ખોટું લાગ્યું, હું શાસ્ત્રી અને મારું આસન ખસેડ્યું. તે નાહી ગયા, રિહાઈ ચડાઈને નાહી ગયા. તે 40 ગૌ દૂર એક ગામડાનું મંદિર, ત્યાં જઈને રહ્યા. રઘુવીરજી મહારાજ ગોપાળાનંદ સ્વામી જતા, ગોપાળાનંદ સ્વામી સભામાં કે સંતો 4 આંગળ ખસ્યા હોત ને તો 40 ગૌ છેટા ના જવું પડત. આ 4 આંગળ ન ખસ્યા અને 40 ગૌ ગયા, સમજ્યા? આ જીવની દશા તો જુઓ. અલ્યા ભગવાનને સંતની આગળ સત્સંગમાં માન, અહીંયા માન. મહારાજને મોટાની રીત જુઓ, એમને કેવા નિર્માણી કરવા છે, અને મહારાજે કેવી કેવી રીત ચલવી છે. અનેક ત્યાં વિઘ્ન આવી જશે મુક્તો. મહારાજે જેતલપુરનું 3જું વચનામૃત જુઓ, અમદાવાદનું 3જું વચનામૃત જુઓ. મહારાજે કેવા એમાં શબ્દો લખ્યા. મહારાજ કે જેમ કોઈ કાળ પડે, દુષ્કાળ પડે ને કાળમાં ઘઉં ન મળે, બાજરી મળે તો ન મળે તો શું ખાવું પડે? પેલા કોઈદરા ખાવા પડે. એ શું હવા જ છે? કોઈદરા ખાવા પડે. એટલે એમ માની ભક્તની સેવા. કોઈદરા એટલે એક જેને કહેવાય છેલ્લી પ્રકારનું ધાન. એટલે કોઈદરા, મહારાજે આ શબ્દ લખ્યો છે વચનામૃતમાં કે કાળમાં કોઈદરા ખાવા પડે. એમ કોઈ હરિભગત, માની હરિભગત હોય ને એને કંઈક સેવા લેવી હોય તો અમને એમ થાય છે કાળમાં કોઈદરા ખાવા પડે મુક્તો. અરે મહારાજ અને સંતોને
આ હાચવવું ન પડ્યું તો બીજું શું મૂકતો? વિચાર કરો, એક હરિભગત હતો, તે આપણું વાસના મંદિર બનતું હતું, અને એણે સામેથી કહ્યું કે સ્વામી મારી 1100 રૂપિયાની સેવા લખો. હવે ભોગ લાગ્યા ને મેં એને એક વિનંતી કરી, આજ્ઞા નથી કરી હો, કે ભાઈ 1100 ના બદલે 1111 કરો ને. આ બધા એના આંકડામાં મીંડું નથી, 1111 ને એવું લખાય છે, તો 1111 રાખીએ તો લખી નાખો 1111. મને કે લખશો નહીં. હવે મારે 1100 નથી આપવાના, નથી આપવાના. તમે મને જેમ કીધું હવે નથી આપવા. અને મંદિરે આજથી બંધ. એ ગયો હજુ આવ્યો નથી.